વિરાંશ માટે ગાડી લીધી છે. ઈન મોરિયા બે રમશે. બે રમશો ને? જો વિરાંશને બેંગ્લોર મોકલી દેવાનો છે. યોગેશ ને? હા, મોકલી જ દેવાનો છે. બેંગ્લોર મોકલી દેવાનો. હા, જો ગુજરાતી બ્લોગ વિડીયો જોવાની મજા આવતી હોય, મારા ફેમિલી બ્લોગ જોવાની મજા આવતી હોય તો પ્લીઝ દોસ્તો એક સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, કેમ કે 10,000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ કરવાના છે. કેવી રીતે થાય છે જો, મરચા ને ઘઉં ને ચોખા, આ 12 મહિનાનું જે બધું ભરવાનું હોય ને ભાઈ, એનું પુષ્કળ આમ કહેવાય ને, સવારથી સાંજ સુધી એની જ વાતો હાલે છે. મિત્રો ફાઇનલી છે ને આમાં સ્ટીકર લાગી ગયું છે અને હવે આવડવા જશે. બાને બોલો, બાને. તો કેમ છો ફેમિલી? મજામાં જશો? હું પણ મજામાં. તો નવા બ્લોગ વિડીયોની અંદર તમારું સ્વાગત છે. મિત્રો વિડીયો એડિટિંગ કરવામાં ભાઈ 1 વાગી ગયો. 1 વાગે બ્લોગ શૂટ કરું છું અને ભાઈ બહારનું વેધર જો ભાઈ 44 ડિગ્રી અત્યારે. અને ભાઈ પૂનમ છે ને ભાઈ સવારમાં એમ કહેતી હતી બ્લોગ શૂટ કરવો છે, પણ હું જે મોબાઈલમાં બ્લોગ શૂટ થાય છે ને એમાં જ એડિટિંગ કરું છું. તો આજે સવારે એનું બ્લોગ શૂટ કરવાનું રહી ગયું છે. તો હવે જઈએ રસોડામાં શું કરે છે ને તમને બતાવીએ અને એને કહેવાય, એને કહીએ કે તું પણ થોડુંક બ્લોગ શૂટ કર, આપણા દર્શક મિત્રોને પણ મજા આવે. ચાલો જો અહીંયાથી જવાનું, આટલું ગરમ થઈ ગયું છે ને તો પણ જવાનું છે જમવાનું. પાલકની ભાજી. વિરાંશ આવ્યો છે, કઈ કે છે? શું કે છે વિરાંશ? પ્રસાદી આપતો હતો. કઈ પ્રસાદી? કઈ હતી? મજા આવી હતી ખાવાની? એ રવિ એને પ્રસાદી આપતો તો એમ કે છે. મમ્મી આ માથામાં શું નાખ્યું છે? ઓ ભાઈ સાહેબ, એ દેખો કે ઠંડક હોને, એટલા એસી છે ને તો એને ઠંડક કરવી છે જે ઘરમાં. મિત્રો આજે છે ને બપોરે આ એક તો છે ચમચી, જો આ છે ને દાળ મારી ફેવરેટ છે. આ દાળ અને ભાત થોડું ખાવું છે. રવિ હાલે તારી થાળી અને ઓલો પંખો ની બધું મૂકી દે અંદર, તડકો આવ્યો એની. મિત્રો ભાઈ મસ્ત મજાનું જમી લીધું અને ભાઈ રવિની થાળી આપી દીધી છે ને ભાઈ દુકાનમાં આવી ગયો છું. ભાઈ દુકાનમાં છે ને ભાઈ અહીંયા કુલર ચાલુ છે, જો અહીંયા કુલર ચાલુ છે, પંખો બંધ રાખ્યો છે. આ બાજુથી છે ને બધું પેક કર્યું છે. બહાર છે ને 44 થી 45 ડિગ્રી 46 ડિગ્રી છે. હવે આપણે ઘડીક છે ને ભાઈ દુકાને બેઠીએ અને બધા રીલ ને એવું બધું અપલોડ કરવાનું છે. રીલ ને એવું બધું અપલોડ કરીએ અને પછી પાછા આપણે. અને આ મિત્રો ભાઈ એક કુરિયર છે ને આપણે બેંગ્લોર મોકલવાનું છે. એ આજે સાંજે આપણે સિયોર ભાવનગર જાશું ને તો ત્યાંથી આપણે કુરિયર કરશું. એ પાર્સલને કુરિયર કરશું આપણે બેંગ્લોર જવા માટે. અને એમાં બહુ ઇમ્પોર્ટન્ટ ડેટા છે બધો જે આપણે મોકલવાનો છે. બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો, તમને બધું જોવા મળશે, તમને બધું બતાવીશ. જો ગુજરાતી બ્લોગ વિડીયો જોવાની મજા આવતી હોય, મારા ફેમિલી બ્લોગ જોવાની મજા આવતી હોય તો પ્લીઝ દોસ્તો એક સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, કેમ કે 10,000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ કરવાના છે. ચાલો કન્ટિન્યુ. તો મિત્રો હું છે ને આવડા બોક્સની વાત કરતો હતો. આને આપણે મોકલવાનું છે બેંગ્લોર. આ જાય છે આમાં બધા શું કહેવાય મસાલા છે. આની પછીના બીજા 2 કુરિયર છે ને આપણા ફરસાણના જશે. તો મિત્રો એક આવડું આ પાર્સલ, જો આ પાર્સલ રેડી છે જવા માટે અને એક આવડું આ પાર્સલ રેડી. આને મૂકવાનું છે, જોઈએ જઈશ ને બેંગ્લોર. તો ફાઇનલી મિત્રો ગાડીમાં મૂકી દીધું છે અને ભાઈ જે જગ્યાએ મોકલવાનું છે ને એમનો ફોન આવી ગયો છે. મિત્રો વિરાંશ કેમ બેઠો જો વિરાંશને બેંગ્લોર મોકલી દેવાનો છે. યોગેશ ને? હા, મોકલી જ દેવાનો છે, બેંગ્લોર મોકલી દેવાનો. હા, તો ઇલેક્ટ્રિક સગડી આરોર લઈ લઈએ છે ને રિપેરમાં મૂકવાની છે. અને ચાલો દરવાજો ખોલો. એ નથી લઈ જાઓ? હલો ભાઈ, તને નથી લઈ જાઓ, હેઠે ઉતરી જા. હેઠે ઉતરે, તને જ લઈ જવાનો, હેઠે ઉતર. અને ભાઈ ઉષાની કોઈ દિવસ સગડી લેવાની નહીં ભાઈ. હું અત્યારથી તમને બધા ના પાડું, જે લોકો વિડીયો જોતા હોય ઉષાની સગડી ન લેતા. અત્યારે રિપેરિંગમાં કોઈ હાથમાં નથી લેતો. મિત્રો ફાઇનલી છે ને ભાઈ આમાં સ્ટીકર લાગી ગયું છે અને હવે આવડવા જશે બેંગ્લોર. મારુતિ કુરિયરમાંથી કરાવીએ છીએ. કેટલા દિવસમાં પહોંચી જશે? 4 દિવસ મેક્સિમમ કહે છે, પહોંચી જશે. અહીંથી લીધી હતી.
તો ભાઈ આવી ગાડી છે ને ભાઈ મોરી માટે લેવી છે. મોરી અને વિરાંશ બે ચલાવે ને. હા તો આ રીતની કંઈક છે ગાડી. ડબ્બો તો એ ઉપર આવી રહ્યો ઉપર દબાવને હરખું. વિરાંશ ટ્રાય કરે છે કા વીરુ? વિરાંશ માટે ગાડી લીધી છે. ઈન મોરિયા બે રમશે. બે રમશો ને? લઈ લીધી ને પછી ઘરે હાલો ને એમ કરે છે. ઘરે શું કામ છે વીરુ તારે? હે? હા 2 hours later. નવી ગાડી લીધી ત્યાં ખોઈ નાખી. જો હજી ગાડીમાં મૂકી હતી. ક્યાં મૂકી હતી? મમ્મી મારશે. બોલ જલ્દી ફટાફટ. ક્યાં મૂકી હતી તે? ક્યાં મૂકી હતી? બોલ તો. હજી નવી ગાડી લાવ્યા જ્યાં ખોઈ નાખી. ક્યાં ખોઈ નાખી? હા તો એની અંદર જોઈ લે. એની અંદર કાંઈ નથી. જો છે કઈ? ક્યાં છે? બોલો. એ વિરાંશ આની તો ભાઈ વિરાંશ ને મોરિયા માટે ગિફ્ટ આવ્યું છે. સરપ્રાઈઝ આવ્યું છે. ખોવાઈ ગઈ હતી ને. કોણ દઈ ગયું? આ લે મોરિયા ને દઈ ગયા. ઓ ભાઈ સાહેબ ભાઈ વેલકમ ભાઈ. જો આને તો ગાડી લાવ્યા છીએ. હા બે ને રમવાની છે. હા તો એક જ લીધી છે. એક હજી પડી છે ને રિપેર કરાવવાની છે. મોરી આપણે ક્યાં જોઈ હતી આ ગાડી? કેટલા ખુશ થઈ ગયા છે. જો વીરો અડાય નહીં તો આવી રીતે થાય છે. જો બાને બોલાવ બાને. ગિફ્ટ નાની એવી છે પણ ખુશી કેટલી બધી છે મિત્રો. જોવો કેટલા ખુશ થઈ ગયા છે બે. મારે આ લેવાની જ હતી પણ મેં કીધું સ્કૂલમાં છુટ્ટી પડે ને પછી લેવાની. જોવો બે ખુશ થઈ ગયા છે. તો શું જો સાંભળ હું તમને કીધું અત્યારે એને ઘડીક રમી લેવા દે. 5 મિનિટ આરામ છે ને 5 મિનિટ આરામ છે. ઓકે હવે હું છેલ્લી વાર કહીને જાઉં છું ને તો હાવ પેક કરીને મૂકી દઈશું. તોફાન કરશો તો. હા મિત્રો ગાડી છે ને ભાઈ એક જ લેવાય. એક ગાડી છે ને એનું ટાયર ભાઈ તોડી નાખ્યું છે ને તે રિપેર કરવાનું છે. એટલે ભાઈ એક ગાડીમાં બે બાદ કરે છે તે. અને ભાઈ અત્યારે રસોઈ બને છે. શું બનેવું શાક? ફુલાવરનું શાક બન્યું છે. ફૂલી બની છે. ઓ ભાઈ સાહેબ મિત્રો ફૂલી છે ને આપણી ફેવરેટ છે ભાઈ. ભાઈ સાહેબ એસી ચાલુ કરી દઈએ ભાઈ. કેવી ગરમી થાય ભાઈ. ગરમી છે ને ભૂકા કાઢે છે ભાઈ. અને હજી જસ્ટ અમે સિયોરથી આવ્યા જ છીએ હજી. અને મિત્રો હમણાં છે ને થોડાક દિવસથી મરચા ને ઘઉં ને ચોખા આ 12 મહિનાનું જે બધું ભરવાનું હોય ને ભાઈ એનું પુષ્કળ આમ કહેવાય ને સવારથી સાંજ સુધી એની જ વાતો હાલે છે બધી. અત્યારે તમે સિંગ તેલનો ડબ્બો ને એવું બધું લઈ આવ્યા છીએ પણ હવે 12 મહિનાનું બધું ભરવાનું છે તો હમણાં બધી એની દોડાદોડી હાલે છે. અને ભાઈ મરચા કયા લેવા ધાણાજીરું કયું નાન તેમ બધું એવું ચાલે છે. તમારે આવું કંઈક હશે ને ઘરે? જેને હોય એક કમેન્ટ કરી દો પેલા. રાત્રે 9:30 વાગે ફેમિલીની સાથે જમવા બેઠા છીએ. એટલે થોડુંક જ જમવું છે. જમવાની ઈચ્છા નથી પણ આજે ફુલાવર બટેટાનું શાક ને ભાખરી તો મોરિયન ને વિરાંશ ને બધા સામે બેઠા છે. ભાઈ થોડુંક જમી લઈએ અને પછી સૂઈ જાય. ફૂલી તો આવું મોડે બનાવી દે નકર ફૂલી મારે ખાવી હતી. 1 hour later. તો મિત્રો ભાઈ મસ્ત મજાનું નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છું. અને ભાઈ મિત્રો જ્યારથી નવી ગાડી લાવ્યા છે ને ભાઈ ચેક કરો. જોઈ શકો છો ગાઈસ. જોઈ શકો છો. આ જોઈ શકો છો. આ રિમોટ છે એનું. ભાઈ ઘર માથે લીધું છે. એક ગાડી છે ને બે ધબધબાટી બોલાવે. જો આ કે મને આપ કાંઈ વાંધો નહીં મિત્રો. બાળકો છે આવું તો ચાલ્યા જ કરશે. કેવો લાગ્યો તમને આજનો બ્લોગ? તમને જો ફેમિલી બ્લોગ જોવા ગમતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો. મળીએ આપણે નેક્સ્ટ ધમાકેદાર બ્લોગમાં. ત્યાં સુધી મને રજા આપો. બાય બાય.